હેલો એવરીવન, હું ભગવતી રાઠોડ ગુજરાતના જામનગરથી દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત સુપર શેફ ઇન્ડિયામાં આજે મનપસંદ રેસીપીમાં સુખડી બનાવવા જઈ રહી છું. તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ. સુખડી બનાવવા માટે 1 કપ ઘઉંનો ઝીણો લોટ, અડધો કપ ઘી, પોણો કપ ગોળ બારીક કટ કાજુ બદામ અને કિસમિસ અને બારીક કટ ગાર્નિશિંગ માટે બદામની કતરણ જોશે. સૌ પ્રથમ આપણે અડધો કપ ઘીને ગરમ કરવા મૂકવાનું. ઘી ગરમ થઈ જાય એટલે 1 કપ ઘઉંનો ઝીણો લોટ ધીમે ધીમે ઉમેરવાનો. ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની અને ધીમે ધીમે લોટને શેકતા જવાનો. લોટ સરસ શેકાઈ જવો જોઈએ, કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકતા રહેવાનું છે સ્લો ફ્લેમ પર. લોટનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે સ્લો ફ્લેમ પર શેકતા રહેવાનું છે. લોટનો સરસ કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દેવાનો. ગેસ બંધ કરી અને 1-2 મિનિટ રહેવા દેવાનું. ત્યાર પછી આપણે એમાં ગોળ ઉમેરીશું. લોટ સરસ શેકાઈ ગયો છે, તો હવે આપણે 1 ચમચી મેં અગાઉથી ઘીમાં શેકીને કાજુ બદામ અને કિસમિસ રાખેલા છે, એને ઘીમાં સાતડીને અલગથી રાખેલા એ હું હવે એડ કરું છું. ગેસ બંધ કરી દીધો છે. હવે એની સાથે આપણે 1 મિનિટ જેવું થઈ ગયું છે, ગેસ બંધ કરી દીધો છે. હવે આપણે પોણો કપ બારીક કટ ગોળ ઉમેરીશું. હવે બધું સરસ મિક્સ કરીશું. ગોળ સરસ ઓગળી જાય, આમાં મિક્સ થઈ જશે. ત્યારબાદ આપણે એક ઘીથી ગ્રીસ કરેલ પ્લેટ હોય એમાં પાથરી દેવાનું રહેશે. હવે આપણે ઘીથી ગ્રીસ કરેલ પ્લેટમાં આપણે જે બધું ગોળનું મિશ્રણ, લોટનું શેકેલું મિશ્રણ છે એ હવે આપણે આમાં પાથરી દઈશું. સરસ બધો ગોળ ઓગળી ગયો છે. સરસ બધું એક સરખું મિશ્રણ કરી દેવાનું રહેશે. સરસ બધું ભથરાઈ ગયું છે. હવે આપણે ઉપરથી બદામની કતરણ છે એને ગાર્નિશિંગ માટે રાખશે. ઉપરથી બસ હવે આને સેટ થવા 5 મિનિટ કરશે. ત્યારબાદ આપણે એના ચપ્પુથી પીસ કરી લેશું. તો હવે આપણી સુખડી સરસ સોફ્ટ રેડી થઈ ગઈ છે, જે એકદમ સોફ્ટ બને છે.